નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 અંગ્રેજી યુનિટ 6. તેમાં સૌથી પહેલાં કૌંસમાં આપેલા શબ્દો વડે ચિત્રોનું વર્ણન કરવાનું છે. અહીં એક સફરજનનો ફોટો આપેલો છે અને ઉપર કૌંસમાં સ્મોલ, સ્વીટ, એપલ, રાઉન્ડ, રેડ એ બધું લખેલું છે. તો આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. ધીસ ઇઝ એન એપલ. ઇટ ઇઝ રાઉન્ડ એટલે કે આકાર એનો કેવો છે તો રાઉન્ડ છે. ઇટ ઇઝ સ્મોલ, કદ સ્મોલ એટલે નાનું છે. ઇટ ઇઝ રેડ, રંગ રેડ એટલે લાલ છે. ઇટ ઇઝ સ્વીટ એટલે કે મીઠું છે, એમાં સ્વાદ લખવાનો છે. બીજું બિગ, પેપર, કેપ, ટ્રાયંગલ, ગ્રીન. તો એમાં કરીશું ધીસ ઇઝ અ કેપ. ઇટ ઇઝ બિગ. ઇટ ઇઝ ગ્રીન. It is triangle. It is made of paper. ત્રીજું cloth, flag, triangle, big, orange. This is a flag. It is triangle. It is big. It is orange. It is made of cloth. ચોથું blue, plastic, round, ball, big. This is a ball. It is blue. It is round. It is big. It is made of plastic. પાંચમું square, small, cloth, pink. This is a handkerchief. It is pink. It is small. It is square. It is made of cloth. છઠ્ઠું ધીસ ઇઝ અ ક્લોક એટલે કે આ એક ઘડિયાળ છે. ઇટ ઇઝ રાઉન્ડ આકાર. ઇટ ઇઝ સ્મોલ. ઇટ ઇઝ રેડ. ઇટ હેઝ 3 hands. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. સાતમું બિગ, 4, ટ્રાયંગલ, કોટ, બ્રાઉન, વુડ. ધીસ ઇઝ અ બેડ. ઇટ ઇઝ બ્રાઉન. It is triangle. It is big. It has 4 legs. It is made of wood. Wood એટલે લાકડું, તે લાકડાથી બને છે. આઠમું square, dice, plastic, small, white. This is a dice. It is small. It is square. It is white. It is made of plastic. દસમું rectangle, wood, black, big, blackboard. This is a blackboard. It is black. It is rectangle. It is big. It is made of wood. દસમું small, rectangle, white, plastic, ruler. રૂલર એટલે ફૂટપટ્ટી. This is a ruler. It is rectangle. It is white. It is small. It is made of plastic. હવે બાળકો પ્રશ્ન 2માં આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો બોક્સમાંથી શોધીને લખવાના છે. તો એનો મેં અહીંયા ફોટો આપેલો છે, તમે એમાંથી જોઈને લખી શકો છો. પહેલું છે સ્પાઉટ, શાઉટ, પેર, બેર, ઝૂમ, રૂમ, મૂન. પાંચમું નાઇટ, લાઇટ. છઠ્ઠું ફોક્સ, બોક્સ. સાતમું ટ્રે, બે. આઠમું ગુડ, ફૂડ. નવમું ટ્રીપ, શિપ. 10મું સ્નેક, લેક. 11મું સાઉન્ડ, રાઉન્ડ. 12મું લંચ, બંચ. 13મું નોઝ, રોઝ. 14મું વેરી, બેરી. 15મું ઓલ્ડ, ગોલ્ડ. હવે એના પછી પ્રશ્ન 3માં ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય વાક્યો પસંદ કરીને લખવાના છે. અહીં એક છોકરો નાનકડા ગલુડિયા સાથે રમે છે. તો આપણે એમાં શું કરીશું કે હી પ્લેઝ વિથ હિઝ ડોગ, તે એના કૂતરા સાથે રમે છે. બીજામાં વી વોક વિથ હિઝ ડોગ એટલે તેઓ ચાલવા નીકળ્યા છે.
ત્યારબાદ હિઝ ડોગ રન્સ વિથ હિમ, એટલે તેનો કૂતરો પણ તેની સાથે દોડે છે. એના પછી હી પ્લેસ વિથ હિઝ ડોગ, એટલે તે એના કૂતરા સાથે રમે છે. એના પછી નીચે હી લવ્સ હિઝ ડોગ, એટલે તે તેના કૂતરાને બહુ વાલ કરે છે. અને એના પછીનું છેલ્લું હિઝ ડોગ લવ્સ હિમ ટુ, એટલે એનો કૂતરો પણ એને વાલ કરે છે. હવે એની નીચે શ્રેયા એન્ડ હર કેટ, શ્રેયા અને એની બિલાડી, એના વાક્યો લખેલા છે. એના તમારે ગોઠવવાના છે ચિત્રો સાથે. તો પહેલામાં આવશે શ્રેયા ઇઝ વિથ હર કેટ, શ્રેયા તેની બિલાડીની સાથે છે. શી પ્લેસ વિથ હર કેટ, તે એની બિલાડી સાથે રમે છે. શી ફીડ હર કેટ, એટલે તે તેની બિલાડીને ખવડાવે છે. શી ગિવ્સ મિલ્ક ટુ હર કેટ, એટલે તે એની બિલાડીને દૂધ પણ પીવડાવે છે. અને છેલ્લો છે ફોટો, શી લાઇક્સ હર કેટ અ લોટ, એટલે તે તેની બિલાડીને બહુ જ વાલ કરે છે. એની બિલાડી એને બહુ જ ગમે છે. હવે આગળ વધીએ પાના નંબર 16 ઉપર. ત્યાં એક શિક્ષક ભણાવે છે અને બાળકો ભણે છે. એ ચિત્રમાંથી આપણે વાક્યો પૂરા કરવાના છે. ચિત્ર જોઈને, ધ સ્ટુડન્ટ આર એટ ધેર સ્કૂલ, દે આર ઇન ધેર ક્લાસ, ધેર યુનિફોર્મ ઇઝ પિંક એન્ડ વ્હાઇટ, ધેર ટીચર ઇઝ ટીચિંગ ધેમ, ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન ધેર ક્લાસ. એની નીચે ચિત્ર આપેલું છે, એનું વર્ણન કરવાનું છે. તેમાં પણ ઇટ ઇઝ અ ટેડી બેર, ઇટ હેઝ અ ગિટાર ઇન ઇટ્સ હેન્ડ, ઇટ ઇઝ વેરિંગ અ હેટ, ઇટ્સ કલર ઇઝ બ્રાઉન, ઇટ્સ ટાઈ ઇઝ રેડ. ત્યારબાદ પ્રશ્ન 5માં બોક્સમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પહેલું છે આઈ એમ રીચા, ધીસ ઇઝ માય doll, it is a parrot, its beak a red. ત્રીજું, you are joy, this is your pet. ચોથું, they are children, this is their room. પાંચમું, he is a teacher, this is his book. છઠ્ઠું, you are girl, this is your dress. સાતમું, she is Tina, this is her cat. આઠમું, you are Amit, this is your house. નવમું, he is Raj, this is his car. દસમું, it is a monkey, this is its tail. 11મું, we are boys, this is our classroom. 12મું, you are girls, this is your teacher. 13મું, they are students, this is their school. 14, we are boys, this is our uniform. 15મું, I am Mohan, this is my toy. 16મું, she is Neeta, this is her father. હવે બાળકો પ્રશ્ન 6માં આપેલા વાક્યો વાંચી તે વસ્તુનું નામ બોક્સમાંથી શોધીને લખો. ત્યારબાદ તેનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો મેં અહીં શબ્દ લખેલા છે પણ ચિત્રો નથી દોરેલા, જે તમારે જાતે જ કરવાના છે. પહેલામાં શું લખેલું છે કે ઇટ ઇઝ મેડ ઓફ પેપર, એટલે કે તે કાગળનું બને. યુ કેન ફ્લાય ઇટ હાઈ ઇન ધ સ્કાય, અને એને તમે આકાશમાં ઊંચે ઉડાવી શકો. તો એ છે કાઇટ. હવે તમારે અહીંયા બાજુમાં પતંગનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ 2 નંબરમાં ઇટ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ પ્લે વિથ બેટ, તે ગોળ છે અને તેને બેટ વડે રમી શકાય છે. તો તમારે અહીંયા બોલનું ચિત્ર દોરવાનું છે. ત્રીજું, ઇટ ઇઝ બ્લેક, તે કાળું છે. ઇટ ઇઝ રેક્ટેંગલ, ઇટ ઇઝ યોર ક્લાસરૂમ, એટલે અહીંયા બ્લેકબોર્ડ કાળા પાટિયાનું જે તમારા ક્લાસમાં હોય છે એનું ચિત્ર દોરવાનું છે. ઇટ ઇઝ અ ફ્રૂટ, ઇટ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ સ્વીટ, એટલે કે મેં અહીંયા લખેલું છે એપલ, સફરજન, તે ફ્રૂટ છે એટલે કે ફળ છે, ગોળ છે, લાલ કલરનું છે અને મીઠું મીઠું છે.
પાંચમું, ઇટ ઇઝ બિગ. ઇટ ઇઝ યલો. તે મોટું છે અને પીળા કલરનું છે. ઇટ ઇઝ શાઇન ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં ચમકે છે. ઇટ ગિવ્સ અસ લાઇટ અને તે આપણને લાઇટ એટલે કે પ્રકાશ આપે છે. તો તમારે અહીંયા સૂરજનું ચિત્ર દોરવાનું છે. છઠ્ઠું, ઇટ ઇઝ બિગ. તે મોટું છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા રંગનું છે. મેની બર્ડ્સ મેક ધેર નેસ્ટ ઇન ઇટ એટલે કે ટ્રી એટલે ઝાડ. તે મોટું છે, લીલું છે અને ઘણા પક્ષીઓ તેમાં પોતાનો માળો બનાવે છે. તો એ અહીંયા તમારે દોરવાનું છે. એના પછી નંબર આપેલા છે 80થી 90. 80 80, 81 81, 82 82, 83 83, 84 84, 85 85, 86 86, 87 87, 88 88, 89 89, 90 90. અને એના પછી પ્રશ્ન 7માં ગણતરી કરી સંખ્યા લખવાની છે. તો એના બધા મેં અહીંયા ફોટા આપેલા છે, જેમાંથી જોઈને તમે લખી શકો છો. તો આપણું યુનિટ 6 અહીં પૂરું થાય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને આવા દરેક યુનિટના અને સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ તમને મળતા રહે. આવજો, ફરી મળીશું.